એ જોવું હોય તો દરેક અધ્યાયના છેલ્લા જ સૂત્રો તમારે જોવાના, તો તેની અંદર તમને બતાવે છે કે મહાપ્રભુજીનું શું મંતવ્ય છે. તો અહીંયા બતાવ્યું કે 3 શ્લોકની અંદર એમને પોતાનું કીધું. શું કીધું? કે સર્વાજ્ઞાત સ્વરૂપમ હિ બ્રહ્મ પૂર્વમ રિણસયા તતો અખિલ જગત રૂપમ ભૂત્વા તત્રાતિ દુસ્તરા. હવે જો અહીંયા તારો ખોળ આવી ગયો, જે હું કહું છું ને તે એ કે છે સર્વ અજ્ઞાત સ્વરૂપમ, સર્વથી જે અજ્ઞાત્મ સ્વરૂપ હતું, જે ગુપ્તમાં ગુપ્ત, જે રસાત્મક સ્વરૂપ, સમજે કૃષ્ણ પરવસ્તુ ઉચ્ચતે, એ જે બ્રહ્માતા કે છે એ સર્વ અજ્ઞાત સ્વરૂપમ એ બ્રહ્મ, એવા જે બ્રહ્માતા કે છે કોઈ નહોતા જાણી શક્યા, કોઈ ઓળખતું જ નહોતું, એમને જાણી શક્યા નહોતા, એવું બ્રહ્મનું સ્વરૂપ કે છે. એને પૂર્વ રેણુસયા, એને ઈચ્છા કરી કે છે, પહેલા ઈચ્છા કરી, એકલા એકલા ના ગમ્યો. એટલે શું થયું કે ભગવાને એવા વાત કરી કે અહમ એકો અહમ બહુ શ્યામ, એકનો અનેક થવું કે છે. એકાકી ન રમતે દ્વિતીયમ વાંછંતી, એકલા એકલા રમવાની મજા ના આવી એટલે એમને ગંજી પટ્ટામાં પેલો ભાઈબંધને બોલાયો, એને એકાકી ન રમતે દ્વિતીય વાંછતી, એવી રીતે આ કીડા કરી છે. એટલે અહીંયા કીધું કે પૂર્વ નિર્ણસયા, એમને ઈચ્છા કરી કે છે. અને ઈચ્છા કરીને શું થયું કે છે? તો અખિલ જગત રૂપમ ભૂત્વા તત્રાતિ દુષા, અને એ પોતે અખિલ જગતની અંદર પોતે પસર્યા કે છે, વિસ્તાર થયો કે છે. ભૂત્વા તત્રાતિ દુસ્તરા, આખા એ જગતની અંદર. કાલે તમને પેલું બતાવ્યું આવ્યું હતું, આ વિકૃત પરિણામવાદ ની વાત કરી હતી જ. એટલે એ કે છે કે ભગવાને જયારે ઈચ્છા કરી અને આખા જગતની અંદર પોતે પસર્યા, પણ છતાંય ભગવાનની અંદર એ બ્રહ્મો કોઈ વિકૃતિ આવી નથી, સમજ્યા ને? જેવી રીતે માટીનો દાખલો આપ્યો કે માટી મૂળ છે, એમાં એટલે શું થયું કે છે કે એ મૂળ સ્વરૂપ વિસ્તૃત થયું. હા, માટીનો દાખલો આપ્યો તમને. એટલે એ મૂળ માટી હતી, એમાંથી હજારો વાસણો થયા. તેવી રીતે આ તને એ દાખલો સમજાવવામાં આવે છે કે ભગવાન એક જ મૂળ, એને જુદા જુદા પેલા છે તે વેશ ભજવ્યા. જેવી રીતે માટીમાંથી હજારો, કોઈ ઘડો થયો, કોઈ પવાલી થઈ, કોઈ લોટો થયો, કોઈ તમોડી થઈ, એવા આકૃતિ જુદી જુદી થઈ, પણ મૂળ કોણ? તો માટીની માટી. એ આવિર્ભાવ થયો, એ દેખાયા વાસણો, પણ જયારે ભાગી નાખો ત્યારે મૂળ પાછી માટીની માટી. તે રીતે સુવર્ણનો દાખલો છે કે એક જ સુવર્ણ લટ્ટો હોય, એમાંથી હાર બને, પછી કંગન બને, પછી આ બાહોબંધ બને, આવા બધા અનેક પ્રકારના શણગારો બનાવે અને જુદા જુદા નામથી ઓળખાય, પણ છેવટે તો મૂળ સોનું છે. એટલે ભગવાને લીલાઓ કરી, એમાં વિવિધ પ્રકારની લીલાઓ કરી અને વિવિધ પ્રકારના રોલ ભજવ્યા, છતાંય મૂળ તો ભગવાન કહે છે. એને જ આ બધું કર્યું. એટલે કે હવે ભક્તે શું કરવાનું તાર કહે છે? તો કે ભક્તા સર્વમ પરિત્યજ્ય પ્રભો પ્રાપ્તિ યથારહ, બધું છોડી દેવાનું કીધું. સર્વમ પરિત્યજ્ય. લો, પેલામાં તો લિમિટેશન હતું કે લોક વેદ સ્વ, આટલું લિમિટેશન. અહીંયા એવું નહીં કે છે સર્વમ પરિત્યજ્ય, બધું જ છોડી દો કે છે. અને એટલા માટે આપણે પવિત્ર એકાદશીના દિવસે એક તાંતનો લઈ અને કહીએ છીએ કે આટલું જ મારી પાસે છે, બીજું કશું છે નહીં, આ બધું તને આપી દીધું. હવે આટલો આ સૂત્રનો આટલો તાંતનો જ છે, એ જ હું તને આપું છું કે છે. મેં બધું તને આપી દીધું, મારું તો કશું રહ્યું નહીં, એટલે મારી પાસે હોય શું કે છે, એટલે આ તાંતનું તને આપું છું. જોકે આવું બધું સમજીને કોઈ નથી ધરાવતો, પ્રમાણિકા પ્રમાણે બધા લાવીને ધરાવી દઈએ છીએ. સર્વમ પરિત્યજ્ય પ્રભુ પ્રાપ્તિ યથાર્હ. પણ આ કે છે કે તાજી દેવાનો ખરો, પણ શા માટે કે છે? તો કે પ્રભુ પ્રાપ્તિ માટે.
અહીંયા બીજાની વાત નથી, બીજા ફળની આકાંક્ષાઓ નથી લેવાની, પણ કેવળ પ્રભુની પ્રાપ્તિ માટે આ છોડવાનું છે કે છે. અને એ છોડો તમે તો શું મળે કે છે? તો કે છે સાક્ષાત સ્વરૂપ દાનેન પરાલેલે મિત્યવી. તો ભગવાન કે છે કે આવો જો તમે છોડીને બેસી જાઓ તો ભગવાન તમને સાક્ષાત સ્વરૂપનું દાન કરે છે. આ મહાપ્રભુજીનો કેટલું આમ કે ઊંચી કક્ષાની વાત છે કે તમને એમ કે ભગવાન મળે છે એમ કે સાક્ષાત સ્વરૂપ દાન એનું. અને તે પાછા સાક્ષાત, પરોક્ષ નહીં, સાક્ષાત કીધું. સાક્ષાત એટલે પ્રત્યક્ષ. સાક્ષાતનો અર્થ પ્રત્યક્ષ. તો સાક્ષાત સ્વરૂપ દાનની વાત છે. સાક્ષાત સ્વરૂપ દાન પરાલીલે મિત્રજી. અને એની પરાલીલાનો અનુભવ થાય કે છે. પરાલીલા, પરાલીલા એટલે હું અસંખ્ય કોટી પ્રકારની લીલાઓ. અને એ લીલાઓ કેવી પાછી કે છે? લીલા સમન્વિને તસ્ત્ર સર્વમ ભગત આત્મકમ. એ બધી લીલાઓ ભગવાનના આત્મક જ છે. તસ્પર્શે તદ્રૂપ. હે એ આગળ આવે છે ને, એ આગળ આવે છે. હા, હું છે એ આગળ આવે છે. એટલે કે છે લીલા સંબંધની તત્ર સર્વમ ભગદાત્મક. આ જે લીલા સંબંધની જે કઈ લીલાઓ થઈ એ ભગવાનના આત્મક જ છે. એટલે તસ્પર્શે તદ્રૂપ. એ લીલાઓ પણ ભગવાનના જેવી જ છે, એમાં કોઈ ભેદ નથી. અને એટલા જ માટે એ લીલાઓનું જ આપણે ગુણગાન કરીએ છીએ. કેમ ગુણગાન કરીએ છીએ ભાઈ? ભગવાનની લીલાઓ ગાવાથી શું ફાયદો? એ તો થઈ ગઈ 7,500 કલ્પા, હજારો વર્ષ થઈ ગયા. હવે એનું હું આપણને મળવાનું છે. પણ કે છે આપણે એ લીલાઓ કેમ કહીએ છીએ? તો કે લીલાઓ ભગવાનની જે છે એ કે છે એ પણ એમના સ્વરૂપાત્મક જ છે, તદાત્મક છે કે છે. સંબંધ નહીં, તદાત્મક. ભગવત આત્મકમ, ભગવત આત્મકમ, ભગવાનના જેવી જ છે. સમજે ને? એટલે માટે આ લીલાઓનો અવગાન ચાલી રહે છે. પ્રવર્તકત્વ વહેનું નાદો. અને એ જે આ વહેનું નાદ થયો કે છે ત્યાં આગળ પ્રવર્તકો વહેનું નાદો વેદાત્મ વહેનું નાદો વેદાત્મ કો અત્રહી. જેવી રીતે ત્યાં વહેનું નાદ થયો એવો કે છે કે આ વેદનો વેદાત્મકો કો અત્રહી. એ અહીંયા છે કે છે, આ છે અત્રહી. અત્રહી એટલે અહીં કયો વહેનો નાદ બતાવ્યો? વાણી નાદ બતાવ્યો. વેદાત્મક, વેદાત્મક બતાવ્યો. વહેનો નાદો વેદાત્મક. વેદની અંદર શું છે? તો વેદની જે સૂચાઓ, વેદની રૂચાઓ, અને એ એની અંદર કીધું કે આ ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. એવી રીતે કે છે કે અહીંયા પણ એ જ આ વાણીનો નાદ, વિષ્ણુ વાણીનો. એટલા માટે અહીં કીધું કે ભગવાન વલ્લભની વાણી એ સ્વરૂપાત્મક છે. એમ જે કહીએ છે તે એટલા આ પ્રમાણ પર કે કો અત્રહી એ અહીંયા જ છે. એટલે અહીંયા આ એમનું નામ સ્વરૂપ કે ભાઈ આ વાણી એ સ્વરૂપાત્મક છે. એને બહુ સમજવાની વાતો ના કરો તમે. એને ભગવાનની વાણી એને ભોગવો જ એમ જે કહેવામાં આવે છે. એનું કારણ શું છે કે એ વાણી ભગવાનની આત્મક જ છે. વલ્લભાધીશ કી જય. અતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન વિવેતી કુતશ્ચન. હવે શ્રુતિઓ કીધું કે જ્યાં જીવની વાણી પહોંચતી જ નથી. અતો વાચો નિવર્તન્તે, જ્યાં વાણી પાછી ફરે છે, નિવર્તન થાય છે. નિવર્તન થાય છે એટલે પાછી ફરે છે. તમે જુઓ કે ભગવત વાણી સિવાય જીવ વાણી ગમે એટલા રાગડા પાણીને કહો હે ભગવાન આવો છે ને આવો છે ને એમ તમે આ બધા કવિઓ ને બધા ગાયો એ કે છે એ બધી વાણી ત્યાં પહોંચતી જ નથી કે છે. જ્યાં વાણી જ પહોંચતી નથી. એટલે કઈ વાણી પહોંચે તારે કે છે? ભગવાનની જ વાણી પહોંચે. એટલા માટે હું કીધું કે ભાઈ સંસ્કૃત નથી આવડતું, સંસ્કૃત નથી આવડતું, પણ હું કરીએ હવે? સંસ્કૃત સમજ નથી પડતી એમ કહો. પણ તમે અમેરિકા જાઓ તો ઇંગ્લિશની જ ભાષા હોય, તમે ઇંગ્લિશમાં બોલો તો જ પેલો સમજે. તેવી રીતે આ દેવ ભાષા છે. આ જે બેઠેલો ભગવાન આ જ ભાષા સમજે. તમારી ભાષા કઈથી સમજે? ઇંગ્લેન્ડમાં જાઓ કે અમેરિકામાં જાઓ તો અંગ્રેજી ના જાણતો તમે ગુજરાતી ઠોક ઠોક કરો તો પેલો હસ્યા કરે કે શું કરે? શું કરે?